આડે ગયેલા મહાનગરોની હવે જે શહેરોના આંકડા અમે આપને બતાવવાના છે બરાબર ધ્યાનથી સાંભળજો, કારણ કે આ તમામ વિકાસના દાવાઓની પોલ ખોલી નાખે છે. અધિકારીઓ તો ખાસ જોજો કે તમે શું કામ કર્યા છે. શહેરના લોકો જે ટેક્સ ભરે છે આના માટે. અમદાવાદ શહેરમાં જુઓ તો ખરા, 19,626 ખાડા. આટલા બધા ખાડા, એ પણ શહેરમાં કે જે રાજ્યનું સૌથી વિકાસશીલ આપ પોતે એને ક્લેમ કરતા હો અને ઢોલ વગાડતા હો, એ શહેરમાં 19,000થી વધારે ખાડા છે. આપ જુઓ, જે દાવા કરવામાં આવ્યા છે તે મુજબ 19,000થી વધુ તો પુરાયાનો દાવો કરવામાં આવ્યો છે અને હજુ પણ એટલા ને એટલા ખાડા છે. એટલે જ સવાલ એ છે કે આ મેટ્રો સિટી છે કે પછી ખાડા નગરી? આ સવાલ તમને ચોક્કસ પૂછવો પડે. આ સિઝનની જ વાત કરવામાં આવે, 18,426 ખાડા વરસાદને કારણે પડ્યા છે. અનેક રોડ રસ્તા પર ઓફિસે જતા, સ્કૂલે કોલેજે જતા તમામ લોકો અનુભવતા હશે કે ખાડા કેટલી હદે છે, કમર તોડી નાખે એ પ્રકારના ખાડા છે. અને એ પણ સૌથી ડેવલપ્ડ શહેરમાં 930 ખાડા ડ્રેનેજમાં ભંગાણ અને રોડ ખોદવાને કારણે પડ્યા છે. આ તંત્રનું મહાપાપ નથી તો શું છે? એટલા માટે, કારણ કે શહેરીજન માત્ર ને માત્ર આપની ભૂલના કારણે કરોડો રૂપિયાના પ્લાન બનાવો છો, રોડ રસ્તા બનાવવાની વાતો કરો છો, તો પછી આ જાય છે ક્યાં? આ ભ્રષ્ટાચારની શંકા નથી ઉપજાવતું તો બીજું શું છે? આપ જુઓ, 270 ખાડા એવા છે કે જે યોગ્ય પૂરા ન થવાને કારણે પડ્યા છે. આ તમામ બાબતો એ માત્ર ને માત્ર તંત્રની લાપરવાહી છે. એટલે દર્શકો પણ આ વાતને ખૂબ સારી રીતે સમજે કે તમે જે ભોગ બની રહ્યા છો તે કોર્પોરેશનની નિષ્ક્રિયતા અને ખોટા વાયદાઓને કારણે બની રહ્યા છો. આ પરિસ્થિતિ એ શહેરની કે જે શહેરમાંથી સૌથી વધારે ટેક્સ જતો હશે, જે શહેરને સૌથી વિકાસશીલ આપ માનો છો, અને એ શહેરમાં સ્થિતિ છે, તો પછી અંતરિયાળ ગામની, અંતરિયાળ વિસ્તારોની તો વાત જ શું કરવી? મહાનગર હોય અને તેમાં ઉબડ ખાબડ ન હોય તો જ હવે તો નવાય. એમાંય અમદાવાદમાં મેટ્રો સિટી બનતા બનતા આપણે જોયું તે મુજબ ખાડા સિટી બની ગયું છે. અતિશયોક્તિ જરા પણ નથી. વરસાદી વાતાવરણ જેવું હટ્યું, ઉઘાડ નીકળ્યો અને ઉઘાડા પડી ગયા તંત્રની બેદરકારીના મોટા ખાડા.